8.2 દાખલા નંબર 3 ની અંદર આપેલી રકમને પહેલા એકદમ સમજી લઈએ શું કહેવા માંગે છે. આમ 100 કુંડા 1 મીટરના અંતે લાઈનમાં મૂકેલા છે. ફૂલના કુંડા 100 એટલે 100 મીટર સુધી મૂકેલા છે ને, બરોબર? આમ આવી રીતે મૂક્યા છે, જો આવી રીતે આમ 1 2 3 4 5 અપ ટુ અહીંયા જે મેં ડી બિંદુ લખ્યું ને ત્યાં 100 પૂરા થઈ જાય છે. અહીંયા 100 પૂરા થઈ જાય છે. અહીંથી શરૂ થાય છે એટલે આપણું આ ઉદ્ગમ બિંદુ થયું, પ્રારંભ બિંદુ થયું, નિયત બિંદુ થયું, 0 થયું. પણ એની અંદર આવા આમ ચોકથી પટ્ટા કરેલા છે. શાળાની અંદર ઓલી સ્પર્ધા હોય એમાં વ્હાઈટ પટ્ટા જે કર્યા છે એવી રીતે આમ પટ્ટા કરેલા છે. એ એક સરખા અંતરે જ હોય, સ્વાભાવિક છે. આની લંબાઈ 100 મીટરની છે. આમ એને 1 મીટરના અંતે પટ્ટા કર્યા છે. એવા 10 પટ્ટા છે. મેં આકૃતિમાં 10 પટ્ટાનું કઈ કામ નથી એટલે 9 સુધી દોર્યા છે. એટલે 10 મીટર આમ થયું, 100 મીટર આમ થયું. દરેક પટ્ટાની વચ્ચે પણ 1 મીટર છે. બે કુંડા વચ્ચેનું અંતર 1 મીટર છે. મતલબ આપણો આ ગ્રાઉન્ડ જે છે એ આલેખ બની ગયો. તમે જોઈ લો છે ને, આપણું ગ્રાઉન્ડ છે એકદમ આલેખ બની ગયો. આ 1 મીટર હોય, અહીંથી હું આમ કરું, અહીંથી હું આમ કરતા જાઉં આમ, એટલે બોક્સ બની ગયા ને, બરોબર? મેં બે જ લાઈન એટલે જ દોરી છે, આપણે કામ જ બે જણાનું છે. આ પટ્ટા ઉપર 2 નંબરના પટ્ટા ઉપર એક નિહારિકા હાલે છે અને 8 નંબર ઉપર પ્રીત હાલવાના. 2 જણાનું જ કામ છે એટલે બાકીનું કઈ આપણે દોર્યું નથી. એકવાર જો બધાયનું દોરીએ, આમ આડા પટ્ટા દોરીએ એટલે એક આલેખ પત્ર બની જાય એ ગ્રાઉન્ડ આખે આખું, બરોબર? હવે એની અંદર આલેખમાં તો તમે 7.1 માં આવું એક બોક્સ આપ્યું હતું. એમાં તમે જોઈ જોઈને કેવા યામ બોલતા હતા. એ બિંદુના યામ જોઈને બોલ્યા તમે 2 3 4 5 હે આમ ઉલડીને બોલતા હતા. હવે તમે આ નિહારિકા એમ કીધું છે કે આ પટ્ટા ઉપર 2 નંબર ઉપર નિહારિકા છે આમ અંતર કાપશે. પણ એ અંતર કેટલું કાપશે તો એના માટે એને એવી રજૂઆત કરી છે કે 1/4 જેટલું અંતર કાપશે. નિહારિકા 1/4 જેટલું અંતર કાપશે. તો તમે મને વિચાર કરીને કહો જી કે નિહારિકા 1/4 જેટલું અહીંથી ઉપડી છે. હવે આમ 1/4 જેટલું અંતર કાપે એટલે આમાં કેટલામાં નંબર ઉપર આવે? 1 નંબર, 2 નંબર, 3 નંબર, 98 નંબર, 99 નંબર, 100 નંબર ક્યાં આવે? 25 નંબર ઉપર આવે. એ કેમ ખબર પડી? 100 નો ચોથો ભાગ, બરોબર ને? ટોટલ અંતર 100 છે. ચોથા ભાગનું અંતર કાપે છે એટલે 100 ના છેદમાં 4. 25 ચોખ્ખું 100 થઈ ગયું, બરોબર છે? અહીં નિહારિકા યામ 1/4 અંતર કાપે છે. તેથી તેના યામ અહીંયા આમ જાહું એટલે અહીંયા ક્યાંક 25 નંબર આવતું હશે, અહીંયા ક્યાંક 25 નંબર આવતું હશે, બરોબર ને? આમ આ લાઈન તો આ છે ને, અહીંયા 25 નંબર આવતું હશે, બરોબર છે? તો હવે તમે જરાક વિચારીને મને કહો કે તો આના યામ શું લખવા નિહારિકાના? હા, રેડી ને? બરોબર છે, વેરી ગુડ. તો નિહારિકાના યામ 2 અને 25 થઈ ગયા. ઓકે. તે જ રીતે પ્રીત 1/5 અંતર કાપે છે. તેથી તેના યામ કહી દો હાલો. કેવા તમે બહુ તમે મહેનત કરો છો. પરીક્ષા જેમ નજીક આવે એમ તમારી મહેનત અદ્ભુત વધતી જાય છે. હે 100 ના છેદમાં 5 એટલે 20
એટલે 20 તો અહીંયા જ ક્યાંક આવી ગયા ને એટલે અહીંયા મતલબ કે જો મારે એના યામ લખવા હોય તો આમ થાય જો અહીંયા રીતના યામ હવે ખ્યાલ આવી ગયા 8 નંબરના પટ્ટા ઉપર છે અને 1 પંચમાંશ અંતર કાપે છે એટલે 8 અને 20 તો 8 અને 20 હવે તમને હું એકદમ સરળ આકૃતિ દોરું જે તમે જેમાંથી એના દાખલા ગણતા તમે શીખા છો એવી હું આકૃતિ દોરું તો તમને તરત કંઈક ખબર પડે તો હો જોજો ધ્યાન આપજો એ આમ હવે જોજો પેલા નિહારિકા દીદી છે પછી પ્રીત દીદો છે બરાબર નિહારિકા દીદી 2:25 પ્રીત દીદો 8:20 ઓકે હવે તમને ખબર પડી ગઈ બધી બરાબર ને હવે આની અંદર આપણે રશ્મિબેન ને મધ્ય બિંદુ પર ધ્વજ ક્યાં ફરકાવશે એ ગોતવાનું છે હજી તો આ રશ્મિબેન નું આનું મધ્ય બિંદુ થાય ને આનું મધ્ય બિંદુ અહીંયા થયું બરાબર ને આ મધ્ય બિંદુ પર કોણ હશે રશ્મિ બરાબર છે તો એના મધ્ય બિંદુના યામ તમે હવે મને ડાયરેક્ટ કહી શકો હાલો 5 અને 22 5 પેલા બે નો સરવાળો ભાગ્યા 2 x1 + x2 છેદમાં 2 એટલે 2 ને 8 10 10 ભાગ્યા 2 એટલે 5 ગણતરી કરવાની છે હજી હા 25 ને 20 ભાગ્યા 2 એટલે શું હોય ને 45 છેદમાં 2 બીજું શું હોય હે 22.5 લખી શકાય 45 છેદમાં 2 આ ગણતરી આવી ગઈ બરોબર ક્લિયર છે આપણો પહેલો એક પ્રશ્ન છે આવો એક પ્રશ્ન છે આ બીજો પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો પછી આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હોય છે ઈ ગોતવું હોય તો શું કરશું એ ગોતવું હોય છે તો શું કરશું કયું સૂત્ર લાગુ પાડશું અંતર સૂત્ર આમાં જો તમે આપણને એમ લાગતું હોય કે 7.2 તો વિભાજનનું જ હાલે છે તો એમાં જો અંતર સૂત્રનો દાખલો મૂક્યો ને એટલે અહીંયા આપણે શું કરશું કે આ યામ છે આપડા એક્ચ્યુઅલી આ યામ x1 y1 છે ને આ યામ આપડા શું છે x2 y2 બે બિંદુ વચ્ચેનું અંતર કેમ શોધીએ છીએ આપણને ખબર છે બરોબર ને કે આવું નામ તમને લખવું ઘડીએ ન ફાવે તો આ અહીંયા A બરાબર નિહારિકા B બરાબર પ્રીત બરાબર P બરાબર રશ્મિ એટલે થઈ ગયો હવે તમને ઓલું ટેવ હોય કે અંતર સૂત્ર મુજબ આકૃતિ પરથી અંતર સૂત્ર મુજબ AB² બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - બધાયની કિંમત આપણે જાણીએ છીએ મંડિયા મૂકવા 2 - 8 નો વર્ગ વત્તા 25 - 20 નો વર્ગ હજી આનું સાદુરૂપ આપીએ 2 માંથી 8 ગયા 6 વધ્યા 6 નો વર્ગ 36 પ્લસ કેટલા 5 નો વર્ગ 25 બરાબર 61 નું વર્ગમૂળ નીકળે નહીં તો તેથી બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર √61 આ બે બિંદુ વચ્ચેનું અંતર થઈ ગયું બે બિંદુ એટલે કેની વચ્ચેનું નિહારિકા અને પ્રીત બે એકબીજાથી વર્ગમૂળ 61 મીટર અંતરે ઊભા છે
વર્ગમૂળ 61 મીટર અંતરે ઊભા છે અને રશ્મિબેનને એક્ઝેક્ટ 5:45 યામ ઉપર ધ્વજ લગાડવાનો છે ને, બરોબર ને? એટલું આવું કરવાનું છે. પણ મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને દાખલાની ગણતરી હજી તમારે કરવાની બાકી છે. ઓકે, હવે અહીંયા આવો. એના પછીના નેક્સ્ટ દાખલાની અંદર જો, અત્યાર સુધીમાં ગઈકાલે તમે જે દાખલો ગણ્યો, ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર તમે જે દાખલો ગણ્યો mx1 nx2 છેદમાં m n વિભાજનનું સૂત્ર કહેવાય. પરીક્ષામાં એવું પૂછો, ઘણી વખત આપણને સૂત્ર આવડતું હોય પણ એ સૂત્રનું નામ ન આવડતું હોય. હા, આ વખતે ટેસ્ટની અંદર આપણે એવું પૂછવાના છીએ કે તમે નહીં ધાર્યું એવું પૂછવાના છે. નહીં ધાર્યું એટલે તમને સમરૂપતાનું તમને મેળ કરતા આવડે પણ તમને સમરૂપતાની વ્યાખ્યા ન આવડતી હોય, એટલે એવું કંઈક આપણે કરશું. બરોબર? કહેવાનો મતલબ કે આપણું જે m n વાળું જે સૂત્ર છે એ સૂત્રને શું કહેવાય? વિભાજન સૂત્ર કહેવાય. પછી બેના સરવાળા ભાગ્યા 2 કહીએ એને મધ્ય બિંદુનું સૂત્ર કહેવાય. પછી જે છે આ છે અંતર સૂત્ર કહેવાય. હજી આવા મધ્ય કેન્દ્રના યામ ગોતવાનું સૂત્ર આવે છે, એ બાકી છે. એના પછીની વાત જ્યારે આવશે ત્યારે ક્ષેત્રફળના સૂત્ર બાકી છે. હવે અહીંયા જોઈ લો, આ આપણે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કીધું છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આ એક રેખાખંડ છે, આ રેખાખંડ અહીંથી કાપી નાખ્યા એટલે 2 રેખાખંડ થઈ ગયા. તો બેયના એકબીજાના પ્રમાણ માપ છે. આ મૂળ રેખાખંડ કરતા ત્રીજા ભાગનો છે, આ કેટલામાં ભાગનો છે, એ આપણે ટૂંકમાં m અને n ગોતવાના છે. એટલે m અને n ની ગણતરી આપણે જરા અહીંયા વ્યવસ્થિત રીતે પહેલા જોઈ લો. કેવી રીતે ગણતરી કરવાની છે એ જોઈ લેજો. પહેલા બધી વસ્તુ લખી નાખવાની, x y x1 y1 m n જેટલું આપ્યું. અને સૌથી વધારે સરળ તો જ્યારે તમે આકૃતિ દોર નાખો ને એટલે આખી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. જો અહીંયા મેં દોર્યું તો તમે તરત જોઈ જોઈને કહી શકો. બરોબર? એટલે તમે જ્યારે રકમ વાંચતા હોય ને તે રકમ પ્રમાણે આમ આકૃતિ એક દોરાય તો આપણા મગજમાં બધુંય ક્લિયર થઈ જશે. જો મેં અહીં એક આકૃતિ દોર નાખી છે કે રેખાખંડ a અને રેખાખંડ a b ના યામ આપ્યા છે, ab ના યામ આપ્યા છે, એટલે આ આપણું શું થઈ ગયું? x1 y1 થઈ ગયું. આ આપણું શું થઈ ગયું? x2 y2 થઈ ગયું. આ આપણું શું થઈ ગયું? x અને y થઈ ગયા. લ્યો, બરોબર છે? હવે તમે સૂત્ર મૂકો ને તો તમે જરાય સૂત્રમાં તમારે ક્યાંય તકલીફ ન પડે. આડાવડા બિંદુના યામ મુકાઈ જાય તો ગણતરીમાં ભૂલ પડી જાય. હવે આપણું સીધું સૂત્ર છે. હવે આપણને આ કોણ છે? તો કે આ બાજુનો ભાગ m હોય ને, આને m કહી દઈએ અને આને n કહી દઈએ. આપણે આને આપણે n કહી દઈએ. તો આપણે ગોતવાના m અને n છે, ગુણોત્તર શોધવાના છે. બરોબર છે? તો હવે એના મુજબ વિભાજન સૂત્ર મુજબ p ના યામ x y બરાબર mx2 પ્લસ nx1 m પ્લસ n અને my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. હવે તમે જો આમાં જે દેખાય છે મંડો બધું મૂકવા. તમારી પાસે x1 છે, y1 છે, x2 y2 xy m n સિવાય બધુંય છે, બધુંય મંડો મૂકવા. xy તમારી પાસે છે તો એની જગ્યાએ હું મૂકી દઉં -1 અને 6. પછી m તમે જાણો છો તો કે ના એ નથી જાણતા. x2 તમે જાણો છો તો કે હા, તો 6m મૂકો ને. 6m અહીં મોટા કૌંસની જરૂર નથી કારણ કે m તો ગોતવાનો છે, એ તો છે જ નહીં આપણે. બરોબર? પછી હવે x1 તો x1 એટલે -3n. m વત્તા n જાણો છો? નહીં. હાલો થયું?
x યામ તૈયાર સેમ ઇઝ y1 y2 બરોબર છે તો y2 ના યામ છે -8 m અને વત્તા 10 n હવે જોજો હા m પ્લસ n હવે જોજો તમે હવે આપણી પાસે બે પ્રકારના યામ છે એક યામ આ બાજુ છે બરાબરની આ બાજુ એક યામ આ બાજુ છે બરાબરની આ બાજુ જેને આપણે ડાબા જબા કહીએ છીએ LHS RHS તો આમાં x યામની સરખામણી x યામ સાથે કરી દયો ને જો આ x યામ રહ્યો એની સરખામણી આ x યામ થઈ ગયો આખો એની એરે કરી દયો આમાં y યામ કોણ છે તો કે આખો y યામ છે આ આખો x યામ છે તો y યામની સરખામણી કેની એરે કરતા હું y યામ સાથે કરી દયો બરોબર એટલે હવે -1 બરાબર 6m - 3n m પ્લસ n પેલા x ની સરખામણી કમ્પ્લીટ કરીને સાદુરૂપ આપી દઈએ તો આપણને ક્યાંક ખ્યાલ આવી જાય તો વળી બરોબર છે છેદમાં m વત્તા n છે એને આ બાજુ લઈ આવીએ -1 એરે ગુણાઈ ગયા એટલે એના ઈ જ રહે એકડા એરે ગુણાય એટલે એના ઈ રહે પણ માઈનસ છે એટલે નિશાની બદલી જાય પ્લસ હોય માઈનસ માઈનસ હોય પ્લસ અહીંયા બે પ્લસ છે એટલે બે માઈનસ થઈ જાય બરોબર ને બે માઈનસ થઈ જાય ક્લિયર 3 ન ક્લિયર છે હવે તમારા મગજમાં કઈ વિચાર આવે હવે તમારા મગજમાં કઈ વિચાર આવે છે શું કરવું જોઈએ હા શું કરવું જોઈએ m વાળા એક બાજુ n વગર m વગરના બીજી બાજુ એટલે m વાળા એક બાજુ n વાળા બીજી બાજુ મતલબ હું એવું કરું કે આ 6m મોટા છે એટલે આ -m ને આ બાજુ -3n ને આ બાજુ લઈ આવું તો તેથી -3n આ બાજુ આવી ગયા અને 6m થઈ ગયા ને હવે આનું સાદું રૂપ આપો તો આ કેટલા n થયા 2n is equal to 7n હવે આપણે તો mn નો ગુણોત્તર જ જોઈએ છીએ તો 7 ને છેદમાં જ આવવા દ્યો n ને આમાં આવવા દ્યો આ બાજુ આવવા દ્યો તો શું થાહે તો 2 ના છેદમાં 7 બરાબર તો તેથી m જેમ n બરાબર 2 જેમ 7 તો હવે આ ગણતરી કરવાની કઈ જરૂર નહીં કારણ કે આપણે શું ગોતવાનું છે આપણે શું ગોતવાનું છે m અને n નો ગુણોત્તર m અને n નો ગુણોત્તર ગોતવાનું કીધું છે ઇન કેસ જો તમે ડાયરેક્ટ y m ની ગણતરી કરી હોત સરખામણી કરી હોત તો જવાબ તો આ જ આવત તો હવે આ પ્રકારના દાખલા હોય ત્યારે તમે ખાસ ધ્યાન આપો આ પ્રકારના દાખલામાં તમારે ગમે એક યામની જ સરખામણી કરવાની થાય ગુણોત્તર શોધવાનો હોય ત્યારે તો હવે તમે કયા પ્રકારના યામની સરખામણી કરશો કયો જીએ સાદું રૂપ આપવું હેલું પડે બરોબર ને સાદું રૂપ આપવું અહીંયા 6 અને એને બદલે અહીંયા 1 છે તો એ ગણતરી મેં સરખામણી કરી સાદું રૂપ આપવું સરળ પડે એ તમે કેવું સમજી ગયા છો એ આ દાખલા ઉપરથી ખબર પડી જાય હમણાં આની અંદર તમે જો આ દાખલામાં આપણને શું કીધું છે એક મિનિટ 5 નંબરના દાખલાની અંદર વિભાજન બિંદુ અને યામે ગોતવાના કીધા છે અને વિભાજન કેટલા ભાગમાં કરે છે એ ગોતવાનું કીધું મતલબ આપણે આ દાખલાને અહીંયા એમ પણ નથી જાણતા આનો અને n પણ નથી જાણતા m પણ નથી જાણતા અને n પણ નથી જાણતા બરોબર છે એટલે બે વસ્તુ જો આની અંદર તમને જો a b b ત્રણે ત્રણ બિંદુના યામ આપ્યા હતા ખાલી m n જ નહોતો આપ્યો
મેં તમને કીધું હતું કે 4 વસ્તુ થાય, 1 2 3 અને આ ગુણોત્તર. 4 માં 3 આપેલી હોવી જોઈએ, આમાં 3 આપી દે. કાલે આપણે લેક્ચરમાં પેલો દાખલો ગણ્યો એમાંય આપણી પાસે એમ આપ્યા હતા, વિભાજન બિંદુ નહોતા આપ્યા તો ગોતી લીધા. આમાં થોડુંક વધારે આપણે બુદ્ધિ વાપરવાની જરૂર પડશે એવું મને લાગે છે. તો સૌથી પહેલા તો અહીંયા એવું લીધું છે કે જે વિભાજન કરતા બિંદુ છે એ x અક્ષ પરનું બિંદુ છે. તો x અક્ષ પરનું બિંદુ છે એવું કીધું હોય તો તમને કઈ આઈડિયો આવે છે? શું કરવું જોઈએ? શું આઈડિયો આવે છે? A0 હોય x અક્ષ ઉપર હોય તો એના યામ કમ્પ્લીટ થઈ ગયા. A0 હવે આપણે વાત થઈ છે કે y અક્ષ ઉપર હોય તો 0 બી લેવાના અને x અક્ષ ઉપર હોય તો A0 લેવાના. આવું આપણે યાદ રાખવામાં લખેલું છે. એટલે અહીંયા હું લખું, પેલા જે બોલ્યો છું એને હું અહીંયા પેલા લખી નાખું છું કે અહીં વિભાજન બિંદુ P એ x અક્ષ પરનું બિંદુ છે. વિભાજન બિંદુ P એ x અક્ષ પરનું બિંદુ છે. તેથી P ના યામ એ 0 થાય. હવે તમારી પાસે અહીંયા x1 y1 છે. હવે તમારી પાસે અહીંયા x2 y2 છે. હવે તમારી પાસે અહીંયા a0 છે, મતલબ xy જેને તમે કહો છો, બરોબર. સીધું વિભાજનનું સૂત્ર લાગુ પાડવાનું છે. સીધું વિભાજનનું સૂત્ર લાગુ પાડવાનું છે. હવે વિભાજન સૂત્ર મુજબ A0 બરાબર mx2 પ્લસ nx1 m પ્લસ n my2 પ્લસ ny1 m પ્લસ n. હવે ખાસ યાદ રાખજો, બધાની પેલા કિંમત મૂકી દો. બધાની કિંમત મૂકી દો. A0 બરાબર x2 એટલે કેટલા? -4. વાં જોતા જાજો, બરાબર. એટલે હું એમ લખતો જાઉં -4m. x1 એટલે 1 n, મતલબ ખાલી n લખું. 1n એટલે ખાલી n લખું. ઓકે. y2 5 એટલે 5m -5n છેદમાં m પ્લસ n. હવે તમે વિચારીને મને કહી દો કે મારે કયા યામની સરખામણી કરવી જોઈએ? y યામ આપ્યો છે, જો 0 છે ને, y યામ 0 ઓલરેડી આપ્યો જ છે. ક્લિયર? y યામ મૂકીની સરખામણી કરી લ્યો. સીધા y યામની સરખામણી કરી નાખો, આની સરખામણી. તો તેથી 0 બરાબર 5m -5n છેદમાં m પ્લસ n. આ m પ્લસ n અહીંયા આપણે મોકલા હતા ને અહીંયા સામે. તો આ m પ્લસ n ને સામે ગુણાકારમાં મોકલો, કેટલા થાય? 0 થઈ જાય, બરોબર છે. તો હું તેથી આમ લખું, તેથી 0 બરાબર 5m
5n. હવે તમે સમજી ગયા શું કરવાનું છે. આ n ના બાજુ લઈ લો એટલે 5n બરાબર 5m. તો આમાંથી શું દૂર થઈ ગયા? 5 5 ઉડી ગયા. 5 5 ઉડી ગયા. આયા લખો 5 5 ઉડી ગયા. તો m છેદ m બરાબર કેટલા? તો m છેદ n બરાબર 1/1. therefore બરાબર 1/1. તો આ 1/1 નો અર્થ તમે મને કઈ કહી શકશો? કોઈ કહી શકે? મધ્ય બિંદુ થાય. 1/1 એટલે મધ્ય બિંદુ થઈ ગયું. તો મધ્ય બિંદુ થઈ ગયું તો હવે 1/0 તમે જાણો છો. a ગોતવાનો છે. તો a ગોતવા માટે શું કરવાનું? આ બેનો સરવાળો ભાગ્યા 2 -3/2 એ આવી ગયો. જો આવ્યો ને? બરોબર છે? ક્લિયર થાય છે વાત મગજમાં? સમજાય છે? આ 1/1 એટલે શું? તો કે p આમ હું લખું આમ આમ બિંદુ p a b નું મબી છે. તો તેથી આની ગણતરી કરી દો પૂરી. તો તેથી p ના યામ એ 0 x1 plus x2 upon 2 x1 plus x2 upon 2 એટલે 1 minus 4 2 અને -5 plus 5/2 એ તો 0 હતો જ આપણી પાસે. જોયા છે ને? તમે અહીંયા સાદું રૂપાય કું તોય 0 થઈ ગયું છે. તો તેથી એ 0 is equal to -3/2 and 0. તો હજી આપણને ખાલી a નું પૂછ્યું તો a બરાબર -3/2. a બરાબર -3/2. આવી રીતે એ બિંદુના યામ મેળવી શકાય. ફરી એક વખત ધ્યાન આપી દો હું કર્યું છે. આ દાખલાને પાછા એક વખત બોલીને સમજાવી દઉં. આમાં x અક્ષ એવું કીધું એટલે હકીકતમાં તમને p બિંદુના યામ આપ્યા જ હતા, પણ આ કેમ સીધા આપી દીધા કે p એટલે -1 ને 6. આમાં એવું કીધું નહીં એ 0. જો તમને એમ કીધું હોત કે આ યામ a0 છે તો તમે હમણાં ગણવાના હતા આની જેમ જ. આમાં ક્યાં કઈ આ દાખલો થઈ ગયો, આમાં કઈ બુદ્ધિ લગાડવાની હતી. પણ અહીં તમારે પહેલા વિચારવું પડ્યું. અને તમને એવું મગજમાં હોય કે 4 અજ્ઞાત સંખ્યા પૈકી 3 આપેલી હોય તો જ ચોથી ગોતી શકાય. સાહેબ આમાં તો ગુણોત્તરય ન થાય પા, આમાં તો વિભાજન કરતા બિંદુના યામે ન થાય પા. પણ વિભાજન કરતા બિંદુના યામ તમને ઇન્ટરનલી x અક્ષ પરનું બિંદુ છે એમ કહીને આપી દીધા છે. બરોબર? એટલે x અક્ષ ઉપર આપણે a0 લઈ લીધા, સૂત્ર મૂકી દીધા, કિંમત મૂકીને સાદુરૂપ આપીને m જેમ n ગુણોત્તર ગોતી લીધો. આ mn ગુણોત્તર ગોત્યા પછી આપણને ખબર એ પડી ગઈ કે આ તો મધ્ય બિંદુ છે. લે ઓકે. ઇન કેસ મધ્ય બિંદુ નો હોત તો માનો કે આનો જવાબ 2/3 આવ્યો હોત તો ક્યાં તો વિભાજનનું સૂત્ર લાગુ પાડે. આર્યુ તો આર્યુ વિભાજનનું સૂત્ર લાગુ પાડીને ગણતરી કરે. બરોબર છે? તો આવી રીતે આ પ્રકારના દાખલાઓ પરીક્ષામાં ખાસ પૂછી શકાય એમ છે. ઓકે.